હું જિલ્લા શિક્ષણાધિકારી આણંદ જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તારીખ 26મીથી બોર્ડની એક્ઝામ લેવા જઈ રહ્યું છે ત્યારે આણંદ જિલ્લામાં કુલ 50,966 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેમાં 66 કેન્દ્રો, 178 બિલ્ડિંગ અને 1834 બ્લોકમાં તમામ વ્યવસ્થા સુચારુપૂર્ણ રીતે કરવામાં આવેલ છે. જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય તો તેના માટે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને લહિયા માટેની જ્યારે સગવડની જરૂરિયાત હોય તો લહિયાની સગવડતા પણ અત્રેથી મંજૂરી આપવામાં આવેલ છે. જિલ્લાના જે બાળકો છે અને વાલીઓ છે તેને પરીક્ષા સંદર્ભે જ્યારે કોઈ મુશ્કેલી હોય અને માર્ગદર્શનની જરૂરિયાત હોય તો સવારે 7થી રાત્રે 8 વાગ્યા સુધીનો એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેનો નંબર છે 02692641153. જે નંબર ઉપર કોલ કરવાથી બાળકને કે વાલીને કે કોઈને પણ જે પરીક્ષા સંદર્ભિત જે કંઈ પણ માર્ગદર્શન જોઈતું હશે એ પૂરું પાડવામાં આવનાર છે. આમ આ ઉપરાંત તમામ કેન્દ્રો પર વીજળી પાણીની સુવિધા કરવામાં આવેલી છે તથા તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે. આમ જિલ્લા વહીવટીતંત્ર અને માનનીય કલેક્ટર સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાને અને માર્ગદર્શનથી જિલ્લાના તમામ કેન્દ્રો ઉપર ગેરરીતિ વિહીન શાંતિપૂર્ણ વાતાવરણમાં તેમજ આત્મવિશ્વાસથી નિર્ભયપણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે માટે તમામ તજવીજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરાંત જે પરીક્ષા આપનાર છે તે તમામ બાળકોને હું હૃદયપૂર્વક પરીક્ષાની શુભેચ્છાઓ પણ પાઠવું છું.